સુખમાં ભળે સાહેબી મરી નાખજો ભળે મારા બાપ પૂજડાની ભળે વસ્તી માથે નજર તો માય એ આખું ખોલી જો મારા બાપ કરમણની દીદી વસ્તી પડી છે હો પણ દેહ વધેલી વાટે મારી વસ્તી પડી હોય બેટા અને જો સકલી ભમરીનો વેહળી મારી વસ્તીની જો ખબર ન જાવ આમળે સાયો બનાવ્યો મારા બાપ કરમણની દીવી જગ્યા માથે સંદરનો ઝાડુ મારા બાપ પૂંજડાની દેવી મારા બાપ કરમણની દેવી બની હો બેટા સંદરનો ઝાડુ બની અને બેઠી છું મારા પંખીડાને મારી વસ્તીને મારી નાચને વિહામો દો અને મને હદાય સુખિયા નો હોય કોઈ દુખિયા હોય પણ આ જગ્યા માથે મારી વસ્તી મારા દોયડામાં હેલાવો અને મારી કીધી કરતા આવો અને જો સોસરી મારી વસ્તીની માયા મેલી જો શેઠી જાવ અને આ જગ્યા માથે હા મળે
અશોકભાઈ અને આ ભાવ જોઈશે ભલે નોખા ભુવા થાય નોખા ફડિયાર થાય ભલે નોખા ધોળતા હોય પણ એલા દીવીની જગ્યામાંથી આવી અને ખાલી 12 કલાક 24 કલાક એને ભાવ બતાવો અને એના શોખની માલિકા એક થઈને બેહો ને મારા બાપ કર્મણની દીવીને મારા બાપ ફૂલડાની દીવીને આનંદ આવ્યો અને કદાચ આવો નવો ભાવ રાખો હમણે અમર ગાદીની સુપ્રત કરનારી છે આ જગ્યા માથે કંકુનું ટીલું દેનારી છે એ તિલકની દેનારી છે મારા બાપ નાની દેવી એક દિન આ સમય આમળે हाल हाल जे मारा बाप पूजा ने तेरवा गई थी ने एवी रीते मारा बाप नान बाबा पूनमानी देवी ने नोतरवा गई थी मारा भजमान आज या माथे तारा हाथे तिलक देने देने અને જો અમર ગાદી નો કરું हमले ગરડાની નદીની માલિકા મારા બાપ નાન માથે હેરું માંડ્યું હતું માથે થપાકનો ઘા કેલો એટલે તારી વસ્તી માથે કોઈ હેરું માંડે આમળે मरी लो घड़ना ने जानी दीवी मरी खोड़िया खोड़िया हाँ हमने बड़े बड़े मेरा बाप गोराना बजे जागता महानी आवे कोई जादूगरा वैजागर आवे અને જો કામ હૃદયની વૈજા જો પાણી ઘોડે જો પી નો જાવ ને તેરી તો મને વીરા ભૂતડાને મને ખોટ લાગી જાય હો જાય હો
મરી વેણા વેણાની સાયડી મરી વેણાની મરો હારેલ પાણીયાનો હિસાબી વાલા હતા ઈ વધે ગયા માં ડાયાના દીકાર પડ્યા તને મનાવવા વાળા પાઘડી વાળા હસલા તો કાસો નિભાડો કાસો એ નિભાડો મારા બાપ અરે એ પાયખું વિનાના પહોળા છે હો મારા બાપ હમણદાસ ના એ ભગવા બેઠની મરી મા પરમાની મારા દાદા હમણદાસ જહો ભાવ વિનાની એ દેવી મળે નહીં ભાવ વિનાની દેવી મળે નહીં મળે
ભાવના ભાઈ ભાવનું હગું ભાવની નાય તને ભાવની દેવી જીતેલભાઈ સમય ગયો ભાઈઓ ઘણા પણ ભાઈઓમાંથી ભાવ યોગ્ય હગા ઘણા પણ હગામાંથી હગવટ વહી ગઈ હવે તો પાપનો પૂરો આવ્યો હાંભર મળી પણ મારા બાપ કર્મની દેવી મારા બાપ પુણ્યની દેવી અમે તો એટલું કહીશું પેઢીની પોણી થવા દેવી નહીં સમય એવો છે જગત રૂઠી જાય ભાઈઓ રૂઠી જાય પણ મારા બાપ કર્મની દેવી તું માયા નો મેલતી હો પણ મારી વસ્તી મારા થઈને આઈલાવો ધર્મથી ટુકડા દિયો અને એક સર્વે અમારે દાહકિયા પરિવારને કહેવામાં આવે છે અમારે બાપના દીકરા અમારે ભાઈઓ કુંડિયા પરિવાર પંચાસિયા ગામ ત્યાં આવતી 14 તારીખે માં ભગવતી મારા બાપ ભાગુજીની દેવી દુબળી વસ્તીનો મોટી ગણુકો જમવા પધારવાની છે તો અમારે પંચાસિયાથી અમારે અશોકભાઈ ને અમારે જાદવ બાપા અહીંયા માતાજીના મઢે કંકોત્રી મેલવા આવ્યા છે અને કંકોત્રી મેલી પણ દીધી છે કારણ કે આમાં પછી કાંઈ ઘરે ઘરે એક એક માણસને ન પોગી શકાય એટલે અમારે પંચાસિયા ગામ કુંડિયા પરિવાર અને દાદા ભાકુજીની દેવી તરફથી સર્વે અમારે માધાપરના ચારેય બાપના દીકરા અમારે કર્મણ બાપાના 4 દીકરા આ ચારેય બેલાવને ભાવ ભર્યું આમંત્રણ છે અમારે પંચાસિયા ગામ કુંડિયા પરિવાર તરફથી તો સર્વેને 14 તારીખે પધારવાનું છે 14 તારીખે બેઠક છે અને 15 તારીખે ધૂપ છે અને હું આવવાનો તમે આવશો હું આવીશ નાઈટમાં જાય તો ભાઈ પર જવું પડે હા પણ નાચ થતી તો છે એમાં પાછું મારે મોટી ન કરાય કારણ કે હું કુંડીઓ અમે કર વડો કુંડીઓ દેવી વડાવર વીહરી 99 નાચ નો વહીવસો અમારી પાસે હા એટલે સૌને કારણ કે ઠેઠ ત્યાંથી કારણ કે અત્યારે એમની પાસે ટાઈમ ન હોય છતાંય એક ભાવથી કારણ કે હું ઘરે ઘરે કંકોત્રી દેવી અને એમનું કહેવાનું એમ કાંઈ માતાજીના મઢે કંકોત્રી દઈ દઈ અને જાહેરમાં એટલે હંધાય પછી અવરા હવરું કહી દેવા નકા આમાં એવું થાય ભાઈ મને નથી કીધું ઓલો કઈ મને નથી કીધું પણ પેઢી આવી જાય એટલે આખું ગામ એમાં આવી જાય મરી મીઠા મેરા મનની કુંજડી એ મરી મીઠા એ મેરા મનની મળે પડ્યું પાણી આને કહેવાય ભાઈ થોડી થોડી છે એકલ પાણી છે ઓ પણ એક દી આ જગ્યા માથે આ વિશ્વાસીનું જેથી બાવડું જાય ને તેથી મારા બાપ ભુજરાની દેવી મારા બાપ કર્મની દેવી બોલી મારા મોગલી
એ યજ્ઞ જગ્યા માથે મારી વસ્તી મારી કીધી કરતા આવો ને બેટા જો મારી વસ્તીની જો કીધી નો કરી દઉં અને જો રોતાને જો સાના નો રાખી દઉં આમળે હજારો ગૌની વાટે પડ્યા છે મારી કોઈ બની કંસારીઓની એ મનમાં વડ ભાકુજીની મને મના દાદા હાણિયા ભગવા બેઠલી પ્રભા ભગડ ભાકુજી ગરીબની ઝૂંપડીએ આવવાની છો મારા બાપ સગડીની વસ્તીની ખબરે આવવાની છે એક દિનો સમય એવો હતો ને 8-8 વર્ષના વાણા વીતી ગયા હતા તેથી આ વસ્તી રોતે બસને મળી પણ ભાઈ હું ઘણી વખત કહું છું કે વનરાયની માલિકાથી કોક એવા સંધરના ઝાડ વાવ્યા જાય ને એ વનરાય છે ને હુની લાગવા પડે અમારે 85 ની જગ્યા માથે અમારે રતા બાપા અમારે અર્જુન બાપા હા આમળે અને કદાચી 85 ની જગ્યા માથે મારી વસ્તી હાથ કરે અને બેટા જો હાથે આવીને ઊભી ન રહું અને મારી વસ્તી માથે આંગળી સીધે અને બેટા જો તલવારનો હિસાબ ન લવ ને એટલે મને રંગી મને ભોજ લાગી રખડી છે આધાર તો મારી મેરડી તારો છે પણ બેટા કોઈ ભૂમિ આવે કોઈ કભૂમિ આવે ઓલા રૂપલા વાંજા જેવા કોઈ વાદ માંડે દિલ મને ભાકુજીની દિવિલ મને ભાણિયાની દિવિલ મને મેરડીને હાથ કરો હમણે
નકરો અહીંયા ધ્યાન ન દેતા હો કઈક ચા પાણી માં ધ્યાન દેવડાવે કારણ કે આવા મોટા માણા હોય એને કોઈ કીએ નહીં અમે દાંત કાઢતા કાઢતા કહીએ બા આનંદ છે ને કહેવતમાં કીધું છે ને અંધું મળે પણ જગતમાં આનંદ વેસાતો ન મળે એ તો કોઈ દેવીની દયા હોય તો મળે પણ ભાઈ મારી દેરડી ના માયા મનાણી હા મળદાસ ના એ ભગવા ભેખની ઉતારના અરે મારી મા પરમાની એ પડાઈ પણ મળી જીરાગઢની જગ્યામાંથી આંબો ઉગાડી દીધો આંબો ધામ રસાયું પણ કમાઈ તો મારા બાપ રત્નાની છે અમારું કાઈ નથી મારા બાપ રત્નાની કમાઈ ફૂટવા દીધી બતાવો